गाइस फाइनली આપણે આખું 2 વીઘા ક્ષેત્રમાં કટર મારવાનું છે. ટ્રેક્ટર પણ તૈયાર છે. આપણે ચલો ભગવાનનું નામ લઈ અને ચાલુ કરી દઈએ. હે તાપ તો બરાબર નો લાજો દાદી. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે આપણે જોરદાર કોમ કરવાનું છે. અત્યારે આપણે કોહણા ભેગા કરવાના છે ખેતરમાં, પછી પૂળા બોધવાના છે અને પછી 4 વાગ્યા પછી આવવાનું છે ઠેસર. તો આપણે ફેમિલી સાથે બાજરી કઢાવવાની છે અને એ બધા કોમ કરે એની પહેલાં મારે થોડું હાંકવાનું છે કટર એડામાં. તો ટ્રેક્ટર પડ્યું છે તૈયાર ગાઈસ, તો આપણે કટર હાંકવાનું છે. અને જો આ ફેમિલી બધા અત્યારે આપણે શું કરવાનું છે, બાજરી કઢાવવાની છે. બધા તૈયાર થઈ જાઓ. હા સંપલ છે સંપલ. હા તો ગાઈસ ફાઇનલી આપણે આખું 2 વીઘા ક્ષેત્રમાં કટર મારવાનું છે. ટ્રેક્ટર પણ તૈયાર છે. આપણે ચલો ભગવાનનું નામ લઈ અને ચાલુ કરી દઈએ. ચાલો ગાઈસ જઈએ હવે. ખેતરમાં કમ્પ્લીટ હવે ઘરે નાહી ધોઈ પૂરા વાળી પછી કોણા ગરમ કરીએ અને પછી આના ટ્રેક્ટર પાછું કેસર આપવાનું. અને હવે સીધા ઘરે. તો ગાઈસ ફાઇનલી એડામાં કટર હાંકી નાખી છે મેં અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો હવે ગાઈસ 11 વાગ્યા છે એટલે હોજે ઠેસર આવે છે. તો કોહણા ભેળા કરવા માટે જવું છે. તો જો ગાઈસ ઉષા અને મધુફઈ અને હું 3 જણા જશે આપણે ખેતરમાં કોહણા ભેળા કરવા માટે. અને મમ્મી ને જયંતિભાઈની એ છે પુલાવાળા હવારના. તો ફટાફટ ગાઈસ
ભેળા કરી નાખે અને ઠેસર બોલાવી અને કમ્પ્લીટ કરાવી દે. તો ગાઈસ ફાઇનલી આપણે હવે ખેતરમાં પહોંચી ગયા છે અને આ જો મમ્મી અને જયંતિભાઈ બંને પૂળા વાળે છે અને લગભગ મોટા ભાગે વાળી નાખ્યા છે. જો 80% પૂળા વાળી નાખ્યા છે અને ઓજ ખળું રાખવાનું છે ને. સો ગાઈસ ઓય આપણે રાખવાનું છે ખળું, એટલે કમ્પ્લીટ ખળું બનાવવાનું છે. એની બધા આપણે કોહણ ભેળા કરી અને ઠેસર બોલાવવાનું છે. તો પહેલાં આપણે મસ્ત ખળું સાફ કરી નાખવાનું અને ઉતાર દોડો એટલે હા ઉતાર દોડ ઉતાર શુક્રા ઉપાડીને ખોટી શુક્રા વજન હા એ વાત સાચી. તો કે મધુભાઈ પહેલાં તમે બધા કોણ જે વસમાં પડે છે ને એ લઈ લો, એટલે પછી હા પછી આપણે ખળું ટપમાં ભરી દો, પછી આપણે ખળવાની શરૂઆત. તો ગાઈસ ફાઇનલી મેં ખળું કરી નાખ્યું છે કમ્પ્લીટ. કોહણા મૂકી એવું. તો હવે મધુભાઈની એ પાથરી છે મદદ કરો ભાઈ. સો ગાઈસ કમ્પ્લીટ તો આપણે ગોઠવી નાખ્યું છે. હવે આપણે મુહૂર્ત કરી દઉં તો 2 ભરેલા પડ્યા છે તગારા અને 1 40 ભરેલું પડી છે. તો પહેલાં ક્રીસે શરૂઆત કરી નાખી છે ગાઈસ ફાઇનલી. ચલો ગાઈસ હવે એક એક કરીને બધા આપણે કોહણે ભેળા કરી નાખા. હે જો 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 ગાઈસ 12:30 થયા છે અને આ ફેમિલી હજુ કામ કરે છે. હે તાપ તો બરાબર નો લાગ્યો છે ને. તાપ લાગે છે આ બાજી છે ખબર પડે કોણ બીજું જઈને ખાવાનું. હે કેટલા વાગ્યા 12:30 થયા મમ્મી. જો બધું ઉપાડીને ના ના મોદો થા મમ્મી. હા હા ખરો તાપ થઈ ગયો છે. હવે ઢગો પણ આવડો થઈ ગયો છે. જો નાખો ફાઇનલી તમે જો 1:30 વાગે આપણે જમવા માટે આવ્યા છે અને ખરા તાપનું અત્યારે આપણે ભેળું કર્યું છે જેમ કે વરસાદના લીધે ચિંતામાં છે. અને જો ગાઈસ હવે ખાવાની શરૂઆત થઈ ગઈ છે. દાળ બનાવી છે. તો ગાઈસ ફાઇનલી આપણે જમી લઈએ. જમીન પછી 1-2 કલાક આરામ કરીએ બધાએ. આ પછી આવવાનું છે 4 વાગ્યા પછી થ્રેસર. તો આપણે બાજરી કઢાવવાની છે. તો ફટાફટ ગાઈસ જમી લઈએ અને કરીએ આરામ. મમ્મી હળો મમ્મીને વધારે થાક લાગ્યો. મમ્મી પૂળા વાળ્યા પછી ગાઈસ ભેળું કરાવરાયું. ઉઠે મમ્મી બપોરે? હા હા મધુભાઈ ઊંઘ લઈ લઈને ઉઠ્યા કે નહીં? હવે ઠેસર આવે તૈયાર થઈ જાઓ. ઠેસર આવે 4:30 વાગ્યા પછી તૈયાર થઈ જાઓ. 4 વાગ્યા પછી 1 કલાકમાં આવે. એટલા ઘડી આપણે ચા બનાવી. હા તો ચા બનો ફટાફટ. એવું તો ગાઈસ ફાઇનલી આતુરતાનો અંત આવી ગયો છે. બાજરી કાઢવાનું ઠેસર આવી ગયું છે ખેતરમાં. જો તો ફટાફટ ગેસ હવે બાજરી કાઢી દે આપણે એટલે પછી શાંતિ થઈ જાય. કોઈ ઠેસર આવ્યું છે અને જો હજુ કોહણે ભેગો કરવાનું થોડા બાકી હતા ગાઈસ. કોહણે ભેગો કરવાનું.
લાવડો ફટાફટ મેણ્યું તું પાછો આવ્યો તું ખરે છે ભરીશ તો તારા ઘરે જાટ પોણી બોણી જે પીવું પી લો પણ સારું થયા પછી કેમ કે થોડીક જ બાજરી છે એટલે સારું થઈ ગયું. ચલો ગાઈસ ફાઇનલી એ સારો બંધ થઈ જાય છે. મેં કેવું રહ્યું કહો મધુભાઈ ફોમણ તો ના થાય કેટલી થાય હારી પછી તરી મણ ના હોય હે તે સારું છે ને અડધા વીઘાનું શું ખોટું છે. ચલો ગાઈસ ફાઇનલી આપણે હવે ઠેસરમાંથી બાજરી કાઢી રહ્યા છે અને જો બધા જ પાણી પીવા બેઠો છે અને ટ્રેક્ટર બંધ કરી નાખ્યું છે તો આટલી બાજરી નહેરી છે અને એનું આટલું હુચેલ નહેર્યું છે. હુચેલ તો કે વધારે નહેર જ છે બાજરી કરતાં જુઓ અને બધા પાણી પીવા બેઠા છે. ગાઈસ ફાઇનલી ઠેસર જાય છે ઘરે અને તો આપણે ભેગા ભેગી બાજરીના ભાગ પાડી અને ઘરે લઈ જવાના છે. બોરનો ભાગ આવવો પડશે, 2 ભાગ આપણે રાખવા પડશે. તો બોરના માલિક આવશે, 3 ભાગ પાડશે, એમાં 2 આપણે રાખવાના છે અને 2 એમને હાલવાના છે. ફટાફટ બોરના ભાગ પાડી બાજરીના પછી સંગાથી ઘરે જ લઈ જાઓ. તમે ઘરે જાઓ છો બધે પછી બાજરી અમે કમ્પ્લીટ કરી દે ને ભાગ પાડીને પછી ઉપાડો આવો, બરોબર ને? વધના તો આપણે લઈ જવાનું કશું કહો કોમ નહીં. ચલો ગાઈઝ હવે ભાગ પાડી તો આપણે આવે એટલે મમ્મી થાક લાગ્યો સો ગાઈઝ ફાઇનલી હવે ઊંઘવાની તૈયારી થઈ રહી છે. ગોદડું મોસી અને ખાટલા થઈ ગયા છે, ઉસારી બધું કામ કરી રહ્યા છે. તો હવે ગાઈઝ ફાઇનલી ગાઈઝ અત્યારે બહુ કામ કર્યું છે, કટર આચ્યું છે, પછી કોહરા ભેળા કર્યા, પછી ઠેસરથી કટાયા. તો બધી ફેમિલી થાકી છે તો બધી બાજરી હા ગાઈઝ બાજરી ત્યાંથી ઉપાડીને પાછી ઘરે લાવી છે. તો બધું કામ પતી ગયું છે ગાઈઝ ફાઇનલી. તો અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.